શરૂઆત છે. શરૂઆતના દિવસોમાં આપણો ફેન ફોલોવર્સ મળી જાય ભાઈ. હજી તો આપણું સ્ટાર્ટિંગ છે. ત્યાં આપણા અચ્છા હા ભાઈ છે ને આપણે અત્યારે મળી ગયા છે. વોકિંગ કરતા હતા ને તો આપણા બ્લોગ જોવે છે ડેઈલી સર્વિસ શેર કરો છો ને પાછું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? સ્વાગત છે તમારો એક મારા નવા બ્લોગમાં. અને આજનો દિવસ મંગળવાર અને મસ્ત સવાર પડી ગઈ છે આપણી. હવે આપણે પણ ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો જઈએ ઓફિસે અને તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ચાલો મસ્ત સૂરજનારાયણનો વ્યૂ એકવાર બતાવી દો તમને. મસ્ત સવારમાં તો જોરદાર હોય. ઠંડીના માહોલમાં સૂરજનારાયણની સામે ઊભું રહેવાની ઓર મજા આવે હોય એમાં કંઈ ઘટે નહીં. ચાલો હવે જઈએ ઓફિસ. ચાલો આજે ફરી એકવાર સુવિચાર આપી દઉં કે જીવનમાં સરળ બનો, સ્માર્ટ નહીં. જીવનમાં સરળ બનો, સ્માર્ટ નહીં. કેમ કે આપણને છે ને ભગવાને બનાવ્યા છે, કોઈ કંપનીએ નહીં. જો મસ્ત ગણપતિ બાપાને નવરી દીધા છે ને રુદ્રાક્ષની માળા મહેશભાઈ સાફ સફાઈ કરે છે. અને અશ્વિન કાકા આવી ગયા ચા લઈને. તો હાલો ચા પી લઈ પછી જઈએ આપણી ઓફિસે. આજે આપણે કાંઈ બહુ બધું કામ થયા નહીં. ખાસ માપે કામ છે એટલે હેલા કરે, વાંધો ન આવે. બાકી જો અમારે ભીખા બાબા અને ભાવેશભાઈ ને બધા. ભાવેશભાઈ છે ને બન્યા છે ધીમું કામ કરવા છે ને. ભાવેશભાઈ ભીખા બાબા જો કંઈક બિલ સમજે છે. ભીખા બાબા કંઈક બિલ સમજે છે. કે બાકી ભાવે છે બીજું નવીનમાં શું વાત છે? જોવો તમે અમારે ધમભાઈ ટિફિન લઈને આવ્યો છે ભાઈ. અમારું વરણી રાજમાંથી લાયેલ ધમો તો ટિફિન દેવો ખાઈ લે. હવે ભાઈ ધમો લઈને આવ્યો જ ભાઈ. અમારે ટિફિન ગુજરાતી જોઈ રોજ પછી હુંનું કાંઈક કાયમનું કાંઈ બતાવું. ચાલો જમી લઈએ. આજ તો ટાઈમ જ છે, બહુ કે લેટ થયું નથી. હમણાં મારે મિલનભાઈ જમવાનું છે ભાઈ 2 દિવસથી. આમ જો આજ તો તને માથું નથી દુખતું ને? દાદી આજ તને મજા જ આવી જાય ને ભાઈ. કેમ કે આજ બહુ કસ્ટમર નથી ને એટલે કામ તો ચાલુ જ છે ધીમે ધીમે બધાનું પતી જાય. શું હા કામે એટલું બધું છે નહીં. શાંતિનું વાતાવરણ છે. મશીન આજ બંધ છે એટલે અવાજ નથી આવતો એટલે માથું નથી. ઘોંઘાટના કારણે મિલનને માથું દુખે છે. ચાલો પેલા જમી લઈએ આપણે. અમારે ધમો તો કેવી બાકા ચીક બોલાવે ભાઈ ભેડની. અમારે ઓફિસ આવ્યો ને ભેડવાળો આવી ગયો ભાઈ. એના નસીબ હારા આવી છે ને. ચાલો નાસ્તો કરી લે. આપણી ભેડ આવી ગઈ છે. આ કાકાની જો કે અમારે રોજે ખાવાની જ હોય પણ હમણાં 2 દી કાકા નહોતા હોય એને પૂછ્યું ક્યાં જાવ. એણે કીધું VR મોલ થઈ છે. વિચાર કરો આ ભેડ કેવી છે ભાઈ. VR મોલ વેચવા જતા છે. જો તમે કાંઈ ઘટે નહીં ભાઈ. ચણા જોડો ફૂલ હેલ્ધી. હજી છે ને નાસ્તો કરવાનો બાકી રહી ગયો તો તમાને છે ને પાછો મોકલો. આમ જો ભૂંગળા લેજો ઓલા લારીવાળા પાસેથી. હજી એને ખાવું હતું, હજી એને ભૂખ લાગી છે, હજી નાસ્તો લઈ છે. બાકી જો અમારા અનિકેત ને નમન ને બધા. બોલ નમન. કઈક કે તો ખરા હું લાંબો થઈને પડ્યો લ્યો કે લાંબો થઈને પડ્યો. એવું હાવ એવું છે. એ વાત હાસી હોય તારે ખરેખર. બોલ અનિકેત. જા તું ભાઈ જાને ભાઈ ને નાસ્તો લઈને તારી વાટે છે બધાય. હજી એને હજી નાસ્તો કરવો છે. હજી ભૂંગળા ખા. આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો તો આપણે હવે કાંઈ નાસ્તો કરવો નથી ને. આ સાહેબની અહીંયા જોઈ આવી. આજે સાહેબ શું કરે છે હજી સાહેબ પણ હું ગયો જ નથી. આજે આખો દિવસ થઈ ગયો. 8 વાગ્યા. જરાની ભાઈ વાલે ભાઈ બોલ. સરપંચ અમારાનું નામ છે કેવિન અને ઉર્ફે સરપંચ. અમે એને કહીએ છીએ ગામનો સરપંચ છે ભાઈ અમારે.
બધા એને સરપંચ તેમ ઓળખી ગયા કે હાલ તો બીજું હવે નવીનમાં આજનો કઈ દે હાલ તો કાલનો શું છે શું છે તો તને એડવાન્સમાં હેપી બર્થડે. તો તમને ખબર પડી જ ગઈ છે કાયલાનો બર્થડે છે જેમાં કંઈ ઘટે જ નહીં, બાકા જીકી જ બોલાવવાની હોય અને કાયલ સમજી લેજે ખીચું ભરીને જ આવજે, ખર્ચો થવાનો છે તારે. કાયલી તું ન હોય તો કાંઈ નહીં, તો ગૂગલ પે તો ગમે ત્યાંથી થાય. ગૂગલ પે તો બધા કે દુનિયા છેડે અમેરિકા વહી જાય તો ગૂગલ પે થઈ જાય. ગૂગલ પે કરી રાખીએ અમે છે ને 3-4 જણા થઈ અને તને રેડી કરી દઉં તો આજ 60નો પ્રોગ્રામ ગોઠવી રાખીએ. પછી મારો હોતે બર્થડે આવે તો હમણાં કમિંગ સૂન જ છે એટલું યાદ રાખજે. તો પછી તો હવે આનું ભારે આપણે કરવાનું છે આજે. જોઈએ હવે એનો બર્થડે છે, જોઈએ હવે હું નાસ્તો મગાવી કઈ જગ્યાએ પાર્ટી કરાવવા જઈએ હવે વિચારવું જોઈએ. ભાઈ કેમ કહે છે કાલે મારે ટુર્નામેન્ટ છે ને ભાઈ સટકવાની બારી કરે છે પણ આપણે કાંઈને સટકવા દેવાનું છે નહીં. 5 વાગે સટકી જાય વાંધો ને, આપણે 4 વાગે નાસ્તો કરી લેવું, 4 વાગે કંઈક મગાવી લેવું. બરાબર છે? ના ના એ ભલે અમે કાલ બંધ રાખીશું, જમવાનું જ બંધ રાખીશું કાલ. બાકી સારું કરવાનું થાય છે ફાઇનલ છે ભાઈ. બાકી હાલ બધા જો મારા સબસ્ક્રાઈબર તરફથી બધાથી તને હેપી બર્થડે અને મારા તરફથી હેપી બર્થડે. બરાબર. અને કાલ તૈયાર થઈ જઈએ બરાબર. ગમે વસ્તુ લઈને આવજે, એ વગેરે આવતો નહીં અહીંયા સવારમાં. સવારના પોરમાં સીધો બર્થડે બોમ્બ આપે હું પહેલા મારાથી શરૂઆત કરે એટલું યાદ રાખજે. બરાબર. હાલો જોઈએ કાલે આજે આપણું બર્થડે છે ને અગાઉ એને કહી દીધું છે એટલે કાલે તો શબ્દવાટી બોલાવવાની જ થાય છે ભાઈ. તો હવે સાંજ પડી ગઈ છે, હવે બધા ઘરે જવાની તૈયારી કરી. હાલ તારે શું વાર છે હવે? થોડીક વાર છે હજી તો. હવે હાથ ક્યાં છે? 8 વાગે જવું ને? 8 વાગે બંધ કરીને પછી જાય ઘર બાજુ. આજે કસ્ટમર હતા પણ માપે હતા, બહુ એટલું બધું લોટ નહોતો એટલે મજા આવી કામ કરવાની. ચાલો મળીએ હવે ઘરે જઈને જોઈએ શું એક્ટિવિટી નવી ચાલે છે આજે, શું કરવાનું પછી. કાલે આનો બર્થડે છે એ પાકું છે, ફૂલ બાકા ટિકિટ બોલાવવાની છે. ચાલો મળીએ. મીઠાઈ આવી હો ભાઈ જોરદાર. અડધું હું પીગો ગયા તો આ બધા આમ જો સારે બાજુ આમ જો સારે બાજુ હું રીલ ઉતારમાં કઈ રાખ્યું કે નહીં મારે આટલું ખાલી કરી દીધું હોય આ બધાએ. આમ જો ભાઈ આ બધા કેવી ઝડપ કરે. આજે તો બધા એક હારે ઘરે જવા નીકળી ગયા છે. જો મહેશભાઈ કિક મારે છે ગાડીની, ધીમે ધીમે ગાડીની કિક મારે છે મહેશભાઈ. અનિકેતભાઈ ઘરે જાય છે, અમારા મિલનભાઈ ઘરે જાય છે, હું હવે ઘરે જાઉં છું. હાલો મળીએ ઘરે જઈને. બોલો મહેશભાઈ. ઘરે જવું છે એમને? પગ લઈ લે ઉપર. જોઈ પગ એક બાજુનો નીચે જ રાખે ઠેઠ સુધી. તો હાલો મળીએ. હાલો હવે જાય ઘર બાજુ. બીજું હું રસ્તામાં હતો ને કે ફોન આવી ગયો કે બ્રેડ લેતા આવવાના છે એટલે 99% કંઈક ઘરે પ્રોગ્રામ હશે. જો ખોડિયાર બેકરીમાં છે ને હવે બ્રેડ લેવા આવ્યો. આજે મને એમ કે 99% બ્રેડનો પ્રોગ્રામ હશે ઘરે. હો તમે મોલ જોરદાર બેકરી છે ભાઈ. હાલો બ્રેડના પેકેટ લઈને ઘરે જાઓ. પછી જોઈએ આજે જમવામાં શું આઈટમ છે, સેન્ડવિચ છે કે પછી પકોડા બનાવવાના છે. બધા મસ્ત બધી વસ્તુ છે. આપણે એકવાર આ બિસ્કિટ આપણે લીધા હતા હમણાં થોડોક ટાઈમ પહેલાં જ લીધા હતા. તો ચાલો લઈ લઈને પછી જાય ફટાફટ કરે. ચાલો મસ્ત જમી લીધું ને વોકિંગ કરી નાખી થોડુંક, કેમ કે આજે જમવામાં હતી સેન્ડવિચ. તો હવે ફૂલ સેન્ડવિચ લાવી છે એટલે ફૂલ થઈ ગયું છે આજે. હવે થોડુંક વોકિંગ કરી લઈએ એટલે પાચન થઈ જાય. બાકી આમ જોવો તમે સુરતમાં રોંગમાં આવવાનું નહીં ભૂલવાનું. આ એક ભાઈ રોંગમાં આવે છે એની પાછળ તમે જોવો કેવડું ટ્રાફિક છે. તો આ એક જ ભાઈ રોંગમાં આવે છે. તો આપણે
ઘણી વાર આ વિડીયો બનાવો એટલે છતાંય આ લોકો રોંગમાં આવે છે. આમ જોવો તમે, આપણે ઘણી વાર જોતા હોય આવું, પણ એ લોકોને ટર્ન મારવો ન પડે એટલે એને એમ થાય કે રોંગમાં આવીએ એમ. જોયેલો હે કઈ જગ્યાએ? સરિતા સંગમમાં. હા, આપણે આવી જ છે ને અહીંયા. મારે ડેઈલી સર્વિસ વોકિંગ કરવાનું હોય તો અહીં રહેશો? આમ ઓલી સાઈડ ડાયમંડ હોસ્પિટલ ઓલી સાઈડ. કઈ જગ્યાએ? આમ ડાયમંડ હોસ્પિટલ છે ને આગળ. અચ્છા. સોસાયટી. હા ભાઈ છે ને, આપણે અત્યારે મળી ગયા છે વોકિંગ કરતા હતા ને, તો આપણા બ્લોગ જોવે છે ડેઈલી સર્વિસ. શેર કરો છો ને પાછા બધા ફ્રેન્ડ મિત્રો? લાઈક બધું. શેર ને લાઈક ને એવું બધું કરે છે ભાઈ. આપણા ફ્રેન્ડ ફોલોવર છે. કેમ છે? સારું. મારી ચેનલ છે, સબસ્ક્રાઇબ કરજો, કેપ્ટન વેદાંત. ચાલો એ ભાઈની પણ ચેનલને બધા સબસ્ક્રાઇબ કરી દેજો હો ભાઈ, બધા ભૂલા વગેરે. હા, મળશું ભાઈ કાલે ભાઈ. શરૂઆત છે, શરૂઆતના દિવસોમાં આપણો ફેન ફોલોવર્સ મળી જાય ભાઈ. હજી તો આપણું સ્ટાર્ટિંગ છે, ત્યાં આપણા બ્લોગ મીડા બધા લોકો જોવા. બાકી આમ જોવા કીધું ને શરૂઆતના કે લાગશે વાર, આવશે મજા. એમ કાંઈ ઉતાવળે થોડા આંબા પાકે, બાકી આમ જોવા ફૂલે ફૂલ પાકે. ટિકિટ બોલાવવાની છે અને હવે આજ આપણો ફ્રેન્ડ મળી ગયો અને અંદરથી એમ થયું કે ના ના, લોકો વિડીયો તો મીંડા જ છે જોવા હો ભાઈ આપણા. તો ચાલો આપણે થોડુંક વોકિંગ કરી લઈએ, પછી આગળની ચર્ચા કરીએ. તો ચાલો હવે આપણે વોકિંગ પતી ગયું અને આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું અને મળશું કાલે એક નવા બ્લોગમાં. તો તમે કાપડની દુકાન ભાઈ. તો ચાલો મળ્યા કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જઈને સબસ્ક્રાઈબ કર્યો. ચાલો મળ્યા કાલે એક નવા બ્લોગમાં. બાય બાય.